ઝહીરલ, બલોચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઇન ઉડાવી. સૌથી મોટા સમાચાર, પાકિસ્તાની ચોકીઓ પર બીએલએ સેનાનો હુમલો. બીએલએ દ્વારા ગેસ પાઇપલાઇનમાં પણ હુમલો કરવામાં આવ્યો છે. હિરલ, વિગતો છે કે રાવલપિંડીમાં પણ તબાહીના દ્રશ્યો છે. પાકિસ્તાનની સામે જ્યારે ભારતીય સેના સાથે વાયુસેના નૌકાદળ હવે તબાહીના દ્રશ્યો સર્જી રહ્યો છે અને વળતો જવાબ આપી રહ્યો છે, ત્યારે રાવલપિંડીમાં પણ તબાહી છે. લાહોરમાં અને જે રીતે કરાચી પોર્ટ પર તબાહી સર્જવામાં આવી છે, રાવલપિંડીની છેલ્લી અપડેટ છે કે તેમાં પણ ભારતીય સેનાએ તબાહી મચાવી દીધી છે. શું કહેશો? જી બિલકુલ, જે પ્રકારે આજે સવારે જે સમાચાર સામે આવ્યા હતા કે આતંકી પાકિસ્તાની સેનાએ જે ભારતના 15 શહેરો પર જે હુમલો કર્યો છે તેની વળતી કાર્યવાહી, વળતો જવાબ ભારતની સેનાએ પણ આપ્યો છે. ત્યારે સવારે પણ આપણે એ દ્રશ્યો જોયા હતા કે જે આ પાકિસ્તાની સેના પર જે હુમલો કરવામાં આવ્યો અને તમે જે પ્રકારે કહ્યું તે પ્રકારે હવે ભારત વધુને વધુ આક્રમક થઈ રહ્યું છે. ભારત પણ તેની જવાબી કાર્યવાહીના ભાગરૂપે આ હુમલા કરી રહ્યું છે. જી હિરલ, તો બલોચ આર્મીએ પણ પાકિસ્તાનને હવે સમર્થન આપી દીધું છે, મોરચો માંડ્યો છે. તો પાકિસ્તાનમાં હાહાકાર છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાને આજીજી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. પાકિસ્તાને ભારતનો હુમલો રોકવા માટે આજીજી કરી છે. પાકિસ્તાનમાં તખ્તા પલટની તૈયારીઓ છે. હિરલ, પાકિસ્તાનમાં પીએમ સામે પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે. પ્રધાનમંત્રીને હટાવવાની માંગ છે. આ મુદ્દા પર શું કહેશો? જી બિલકુલ, અહીંયા પાકિસ્તાન હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના જે પીએમ છે એ હવે ભારતના પીએમનો સામનો કરવા માટે સક્ષમ નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશો અનુસાર જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો સામનો પાકિસ્તાનના પીએમ કરી શકે તેમ નથી. એટલે સમાચાર એ પણ મળ્યા આપણને કે એ બંકરમાં છુપાઈ ગયા છે. જોકે ભારતના વડાપ્રધાન જે રીતે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવી જ રીતે પાકિસ્તાનના પીએમને પણ આ પરિસ્થિતિનો સામનો કરવાનો હતો, પરંતુ સામનો કરવાની બદલે તેમને હથિયાર હેઠા મૂક્યા અને ડરના મારે તે બંકરમાં છુપાઈને બેઠા છે. એટલે હવે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના નાગરિકો આ તમામને હવે પાકિસ્તાનના પીએમ પર ભરોસો નથી રહ્યો. એટલે પાકિસ્તાનના પણ જે દ્રશ્યો સામે આવ્યા છે, પાકિસ્તાનના પીએમના વિરુદ્ધમાં હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનના પીએમના રાજીનામાની એટલા જ માટે માંગ ઉઠી છે, કારણ કે તેમની સક્ષમતા પર હવે સવાલો ઉભા થયા છે. પાકિસ્તાને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનના પીએમ આ ભારતના પીએમનો સામનો નહીં કરે, ભારતની સેનાનો સામનો નહીં કરી શકે. જી, ચારે તરફ તબાહી ને તબાહીના જ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કરાચીના હુમલાનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઇસ્લામાબાદ આ ઉપરાંત જે પ્રકારે લાહોરમાં પણ તબાહી કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તમામ અપડેટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સાથે જ આ મુદ્દે ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, બલોચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઇનને ઉડાવી છે, શું છે વધુ અપડેટ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને જે પ્રમાણે જે કાર્યવાહી કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે ઘૂંટણે પડી ગયું છે. બલોચ આર્મી છે તે બલોચ આર્મી દ્વારા પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને બલોચ આર્મી છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારતને સપોર્ટ કરી રહી છે. સંવાદદાતા દીપેન અમીન છે. દીપેનભાઈ, જે પ્રમાણે બલોચ આર્મી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, છેલ્લા ઘણા સમયથી જે પાકિસ્તાની આતંકવાદી છે તે બલોચને પણ ભારતની જેમ હેરાન કરતા હતા, શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પાકિસ્તાની આર્મી છે તેમના દ્વારા જે બલોચિસ્તાનના જે લોકો છે તેમને અનેકવાર બિનજરૂરી રીતે મારી નાખવામાં આવતા હતા અને જે નાગરિકો છે તેમને વારંવાર તેમની કોઈ પણ પ્રકારની સૂઝ કે કોઈ પણ પ્રકારને ઉઠાવી લેવાની ને એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. પણ જ્યારે અત્યારે હાલ વાત કરવામાં આવે તો જે બલુચિસ્તાનના લિબરેશન આર્મી દ્વારા જે અત્યારે હાલ હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને અત્યારે હાલ વાત કરવામાં આવે તો બલુચિસ્તાનની મહત્વ પાકિસ્તાનની અંદર એટલું છે કે પાકિસ્તાનની 26% જે જીડીપી છે તેમાં જે 26% જે પ્રમાણ છે અને જે અત્યારે હાલ ફાળો છે તે અત્યારે હાલ બલુચિસ્તાન આપતું હોય છે અને બલુચિસ્તાન દ્વારા જ જે અત્યારે હાલ જે વધારે પ્રમાણમાં અત્યારે હાલ બહાર જે લોકો આવ્યા છે ને તેમના દ્વારા જે પાકિસ્તાનની જ આર્મી પર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને પાકિસ્તાનમાં પણ ફફડાટ છે. અને જે વાત કરવામાં આવે તો પાકિસ્તાન દ્વારા પણ વિશ્વાસ પટેલે એવી વાત કરવામાં આવી છે અને લોકો જેટલા બી દેશ છે ને જેટલા બી ઉચ્ચ નેતાઓ છે તેમને આજીજી કરવામાં આવી છે કે પાકિસ્તાન પર જે
ભારતે વળતો જે જવાબ આપ્યો છે તેને લઈને અત્યારે હાલ પાકિસ્તાનમાં જે ફફડાટ છે તે સામેથી દેખાઈ રહ્યો છે. દીપેન, વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં જે પ્રમાણે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ બલુચિસ્તાનના જે નિર્દોષ નાગરિકો છે તેમની પર પણ હુમલા કરતા હતા, તેમની પણ જગ્યા છે તે જગ્યા કબજો કરતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમની પણ જે મહિલાઓ છે, બાળકો છે તેમની પર પણ જે હુમલા છે તે હુમલા કરતા હતા. એક નિંદનીય કામ કહી શકાય કે જે પ્રમાણે જે બલુચિસ્તાનના લોકો પર પાકિસ્તાનની જે આર્મી છે તે કરતી હતી, તેને લઈને શું કહેવું? જે રીતે વાત કરવામાં આવે તો બલોચિસ્તાનના અત્યારે જે ઉચ્ચ નેતાઓ છે અત્યારે હાલ પણ જે પરિસ્થિતિ છે આટલું જે પરિસ્થિતિ વકરી છે, પરંતુ જે બલુચિસ્તાનના જે ઉચ્ચ નેતાઓ છે ને અત્યારે હાલ પણ પાકિસ્તાનની સેનાના અંડરમાં અથવા તો તેમને નજર કેદ કરીને રાખવામાં આવ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો કંઈક બલુચ નેતાઓને આખી પાકિસ્તાન આર્મી દ્વારા મારી પણ નાખવાના અથવા તો હત્યા પણ કરી દીધી હોય અને તેમની કોઈ સૂઝ પણ ના મળી હોય તેવું પણ આગામી દિવસોમાં થઈ ચૂક્યું છે. એટલે પાકિસ્તાનની અંદર જ બલોચિસ્તાનનો જે ઉભરો છે તે વારંવાર બહાર આવતો જોવા મળતો હોય તો જ્યારે આપણે વાત કરવામાં આવે જ્યારે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો તેના 4 કે 5 દિવસ પછી જ જે બલુચિસ્તાન દ્વારા જે પાકિસ્તાની આર્મી હતી તેની અંદર બલુચિસ્તાન દ્વારા જે હુમલો કર્યો તેમાં પાકિસ્તાનના જે 10 સૈનિકો હતા તે ત્યારે મૃત્યુને પામ્યા હતા. અને જે વાત કરવામાં આવે તો બલુચિસ્તાન છે તે અત્યારે હાલ જે પાકિસ્તાનથી છૂટું પડવા માટે તેમની આર્મી અને તેમના લોકો જે જહેમોજહેદ કરી રહ્યા છે તેને લઈને અત્યારે હાલ જે ઇન્ડિયા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈ અને બલુચિસ્તાન આર્મી સામે આવી ગઈ છે. અને જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. એક બાજુથી ભારતનો હુમલો છે, એક બાજુથી બલુચિસ્તાનનો છે. તેમ છતાં અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો ખૈબર પખ્તુનખ્વા અને જે બીજા જે સંગઠનો છે તે 11 સંગઠનો અત્યારે હાલ બલુચિસ્તાન આર્મી અને જે વાત કરવામાં આવે તો ટીટીબી દ્વારા અત્યારે હાલ એકબીજા જોડે સંગઠિત રીતે જોડાયેલા છે. અને જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ પ્રમાણે એ લોકો હુમલો કરશે તો પાકિસ્તાનના ટુકડા થવા એ સંપૂર્ણપણે જે રીતે વાત કરવામાં આવે તો નક્કી થઈ ચૂક્યા છે. પણ અત્યારે હાલ સિચ્યુએશન કઈ છે અને ભારત દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તેના પર જ આખી સિચ્યુએશન નભેલી છે. બિલકુલ જી, ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા જે પાકિસ્તાનના પીએમ સાથે જે ટેલિફોનિક વાતચીત છે તે કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા સ્પષ્ટપણે પાકિસ્તાનને પીએમને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન છે તે સંયમ વર્તે, નહીં તો કડકમાં કડક કાર્યવાહી છે તે કડકમાં કડક કાર્યવાહીમાં ભારત સાથે અમેરિકા છે તે ઊભું રહેશે. એટલે સીધો જો વાત કરવામાં આવે તો સીધો સંદેશ છે તે આપવામાં આવ્યો છે કે જે પ્રમાણે અમેરિકા પણ છે તે હાલમાં જે ભારત સાથે જે ખડે પગે છે તે ઊભું રહ્યું છે. જે પ્રમાણે આતંકવાદ છે તે આતંકવાદનો શિકાર અગાઉ અમેરિકા છે તે પણ બની ચૂકી છે. એટલે હાલમાં તો જે ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા જે પાકિસ્તાનના પીએમ જોડે વાત કરવામાં આવી છે કે પાકિસ્તાન છે તે ક્યાંક ને ક્યાંક સંયમ વર્તે અને જે આંતરરાષ્ટ્રીય જે સુરક્ષાના જે કડા જે નિયમો છે તે નિયમોનું પાલન કરે. જી રવિ, ભારતે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું છે. પાકિસ્તાનના નાપાક એજન્ડાને પણ તોડી મળીને એને સાઈડમાં મૂકી દીધા છે. તો ભારતે જે પ્રકારે કામગીરી શરૂ કરી છે, હાલ અત્યારે એર ઇન્ડિયા દ્વારા પણ એડવાઇઝરી આપવામાં આવી છે. એરપોર્ટ પર નોટમ જારી કરવામાં આવ્યું છે, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં. સુરક્ષાને ધ્યાનમાં લઈને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે, તેને લઈને શું કહેશો? બિલકુલથી, જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે તેને લઈને સમગ્ર દેશના જે એરપોર્ટ છે તે એરપોર્ટ ઉપર ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા છે તે સુરક્ષા વધારવામાં આવી છે. અને જે પ્રમાણે જે એરપોર્ટ ઉપરથી હાલમાં જે પ્રમાણે જે પ્રવાસીઓને લઈને જે અવનને ગમન થઈ રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રોક છે તે રોક લગાવવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે જે દેશના તમામ જે એરપોર્ટ છે તે એરપોર્ટ ઉપર જે હાઈ એલર્ટ છે તે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દેશમાં સુરક્ષામાં કોઈ પણ પ્રકારે કચાશ ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ભારતીય વાયુસેના દ્વારા જે પાકિસ્તાનની અંદર જઈને જે પ્રમાણે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન ફફડાયું છે. જે વિદેશના જે દેશો છે તેની પાસે હાલમાં પાકિસ્તાન છે તે પાકિસ્તાન પોતાને મદદ છે તે મદદ માગી રહી છે. અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે સમગ્ર વિશ્વ છે તે વિશ્વ હાલ
ભારત સાથે છે, કેમ કે સમગ્ર વિશ્વમાં જે આતંકવાદ છે તે આતંકવાદ ફેલાયેલો છે. નિર્દોષ લોકોને જે મોતના ઘાટ જે આતંકવાદીઓ જે ઉતારે છે તેમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે તે પાકિસ્તાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મદદ છે તે મદદ કરી રહ્યું હોવાનું સમગ્ર વિશ્વને હવે હાલ માલુમ પડી ગયું છે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો જે પ્રકારે બીએલ દ્વારા ગેસ પાઇપલાઇન પર હુમલો કરાયો છે, કરાચીમાં હુમલાનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે. ચારે બાજુ તબાહી જ તબાહી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે હિરલ, ભારતીય નૌકાદળે પણ કરાચી પર હુમલો કર્યો છે. ભારત હવે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારી રહ્યું છે. શું કહેશો આપ? જી બિલકુલ, આ ચોક્કસથી થવાનું જ હતું, કારણ કે જે પ્રકારે પાકિસ્તાન તેની અવરચંડાઈ બતાવી રહ્યું છે તેને લઈને ભારતે પણ હવે એક પછી એક આક્રમક પગલાં લેવા પડી રહ્યા છે. કારણ કે પહેલા ભારત તો ખુદ સંયમમાં માની રહ્યું હતું, શાંતિમાં માની રહ્યું હતું, પરંતુ શાંતિ અને સંયમ શું છે તેની વ્યાખ્યા પાકિસ્તાનને ખબર નથી. એટલા માટે પાકિસ્તાને તેની જે કહેવાય કે અવરચંડાઈ બતાવી અને પછી એક જે હુમલા જે શરૂ કર્યા અને મજબૂર કર્યું ભારતને જવાબી કાર્યવાહી કરવા માટે. ત્યારે હવે સતત જ્યારે ભારત સતત કાર્યવાહી કરી રહ્યું છે, એ ભારતની ત્રણેય સેના દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હવે નેવી પણ આ કાર્યવાહીમાં જોડાવા જઈ રહ્યું છે. એટલે હવે પાકિસ્તાનમાં એ પણ ખોફ બેઠ્યો છે કે હવે તમામ પ્રકારની અને તમામ જગ્યાઓથી એક પછી એક ભારત તરફી હુમલા કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે અગાઉ વાત થઈ એ પ્રકારે હવે ભારતની સેના પણ હવે નબળી પડી રહી છે, કારણ કે ભારતના પીએમએ પણ હાથ છોડી દીધો છે, એ મેદાન મૂકીને ભાગ્યા છે. એટલે ભારતની સેના હવે ડરી ગઈ છે અને સતત ને સતત હવે એ આજીજી કરી રહ્યું છે કે હવે ભારત આ હુમલા ક્યાંક ને ક્યાંક રોકી દે તો પાકિસ્તાનનો બચાવ થઈ શકે. પરંતુ આવું થશે નહીં, કારણ કે પાકિસ્તાને પેલા જે પ્રહાર કર્યો, જે પડકાર ફેંક્યો, તેનો સામે છાતીએ ભારતે તેનો સામનો કર્યો છે અને સામે વળતો જવાબ હવે ભારતે આપવાનું શરૂ કર્યું છે. અને હવે ભારતે પણ ઠાની લીધું છે કે હવે પિક્ચર પૂરું કરી દેવામાં આવશે. જી હિરલ, તો કરાચીમાં હુમલાનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે. ચારે બાજુ તબાહી જ તબાહી છે. બલોચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઇન ઉડાવી છે. પાકિસ્તાનની ચોકીઓ ઉપર બીએલએ સેનાનો હુમલો છે. બીએલએ દ્વારા ગેસ પાઇપલાઇનમાં પણ હુમલો કરાયો છે. રાવલપિંડીમાં તબાહી છે. સ્ક્રીન પર તમે તબાહીના દ્રશ્યો પણ જોઈ શકો છો. જે પ્રકારે ભારત હવે વળતો જવાબ આપી રહ્યો છે, આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાનો છે. ઇસ્લામાબાદમાં, લાહોરમાં જે તબાહી છે, રાવલપિંડીમાં તેના સતત પડેપણની અપડેટ અમે તમને બતાવી રહ્યા છે. ફરી એકવાર આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાયેલા છે. જી રવિ, અપડેટ મળી રહી છે તે પ્રમાણે કે બલોચ આર્મીએ પણ ભારતને સમર્થન આપ્યું છે. આ વચ્ચે વૈશ્વિક સ્તર પર ભારતને પાકિસ્તાનના યુદ્ધની જે સ્થિતિ છે તેની પણ અસર જોવા મળી છે. અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના પીએમ સાથે વાત કરી કે સ્થિતિ ન બગાડે પાકિસ્તાન, આતંકવાદને સમર્થન આપવાનું પણ બંધ કરે. આ પ્રકારની સૂત્રો દ્વારા માહિતી મળી છે. શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જે ભારતની અંદર જે આતંકવાદ છે તે આતંકવાદને પાકિસ્તાન દ્વારા જે પોષવામાં આવતો હતો, તેવી જ રીતે જે બલુચિસ્તાન છે તે બલુચિસ્તાનની અંદર પણ જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને જે પ્રમાણે જે કેમ્પથી લઈને અલગ અલગ જે સુવિધા છે તે સુવિધા પાકિસ્તાન છે તે પાકિસ્તાન આપતું હતું. સો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે માહિતી મળી રહી છે કે અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા જે પાકિસ્તાનના પીએમ સાથે ટેલિફોનિક વાતચીત છે તે વાતચીત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન છે તે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક માહોલ છે તે ના બગાડે અને આતંકવાદીઓને જે પ્રોત્સાહન આપવાનું કામ છે તે પ્રોત્સાહન આપવાનું કામ બંધ કરે. આપણી સાથે સંવાદદાતા દીપેન છે. દીપેન, બલુચિસ્તાનના લોકોને ખૂબ જ હેરાન પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના દ્વારા કરવામાં આવતું હતું. હાલમાં તો જે પ્રમાણે જે પાકિસ્તાન ઉપર જે ભારતે એસ્ટ્રાઇક કરી છે, બલુચિસ્તાન પણ ક્યાંક ને ક્યાંક ભારત સાથે જોડાયું છે. શું કહેશો? જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધી જેટલા બી પાકિસ્તાનની અંદર આતંકવાદી સંગઠન હતા તેમને અત્યારે હાલ જે આર્મી હતી તે લોકો જ પાલી પોષી રહ્યા હતા. અને જે વાત કરવામાં આવે તો જેટલા પણ આતંકવાદી સંગઠનો છે તેમના પર અતિશયોક્તિમાં જ્યારે અત્યાચાર થયો ત્યારે જે ટીટીપી છે કે અન્ય કોઈ જે આતંકવાદી સંગઠનો છે તે પાકિસ્તાન આર્મીના વિદ્રોહીઓ થઈ ચૂક્યા છે. તો વાત કરવામાં આવે તો તે અત્યાર સુધી
તે લોકો તેમને પાલતા પોષતા હતા, પણ અત્યારે જે પરિસ્થિતિ તેમના પર જે અત્યાચાર કરવામાં આવ્યો, તેમના જે લોકો હતા તેમને વારંવાર હત્યા કરવામાં આવી, અનેક લોકોને જે ઉઠાઈ લેવામાં આવ્યા, ત્યારે અત્યારે હાલ જે તેમની જનતા છે અને જે આતંકવાદીઓ છે તે સંપૂર્ણપણે તેમના ફેવરમાં છે. એટલે પરિસ્થિતિ એવી વકરી છે કે એક બાજુ ટીટીપી અને જે 11 આતંકવાદી સંગઠનો છે અને એક બાજુ જે ભારતીય સેના છે તે વળતો જવાબ આપી રહી છે. તો પરિસ્થિતિ પાકિસ્તાનની જે છે તે અત્યારે હાલ ખૂબ જ ખરાબ છે અને તેને લઈને જ અત્યારે હાલ પાકિસ્તાન જે વિશ્વના જેટલા દેશો છે તે અત્યારે ઠોકરો ખાઈ રહ્યું છે અને જે એમને અત્યાર સુધી જેટલા પણ જે કરતૂતો કરી છે તેનો અત્યારે હાલ એમને હિસાબ મળી રહ્યો છે અને તે લોકો દેખી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે આર્મી છે, જે અત્યાર સુધી એમને જે કરતૂતો કર્યા છે, જે આતંકવાદને પાલ્યો પોસ્યો છે, તે જ નાગ અત્યારે હાલ એમને ડસી રહ્યા છે. તો એમાં કોઈ મોટી વાત નથી. તો અત્યારે હાલ જે આતંકવાદી સંગઠનો એમને અત્યાર સુધી પાલ્યા પોસ્યા અને અત્યાર સુધી જેટલા બી લોકો હતા, જે આર્મીના ઓફિસરો હતા, તેમને અત્યાર સુધી જે અન્ય દેશોને જે આતંકવાદીઓને પાલવા પોષવા માટે અનેક રૂપિયા લીધા અને જે વિદેશમાં જતા રહ્યા છે. પણ અત્યારે હાલ જે એની જે તકલીફ પડી રહી છે તે પાકિસ્તાનને પડી રહી છે ને જે વિશ્વના જેટલા બી દેશો છે તેની સામે છતો થઈ ગયો છે. તો તેને લઈને જ અત્યારે હાલ પાકિસ્તાનની જે આ પરિસ્થિતિ છે તેનું કરતા હરતા જ તેનો જેટલા બી કરતા હરતા હતા તે લોકોનો અત્યારે હાલ તેનો ભોગ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલથી ખૂબ જ મોટા સમાચાર અત્યારે હાલ એ સામે આવી રહ્યા છે કે જે પ્રમાણે અમેરિકાના જે વિદેશ મંત્રી દ્વારા જે પાકિસ્તાનના જે પીએમ સાથે જે વાત કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે જે સંકેત છે તે સંકેત આપવામાં આવ્યો હતો કે પાકિસ્તાને આતંકવાદીઓને પોષવાનું બંધ કરી દે, નહીં તો જે પ્રમાણે જે કાર્યવાહી છે તે કાર્યવાહી ચાલુ રહેશે. ક્યાંક ને ક્યાંક તે દર્શાવી રહ્યું છે કે અમેરિકા પણ જે આતંકવાદ છે તે આતંકવાદને નાથવા માટે ભારતની સાથે સંપૂર્ણ રહેલું છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી છે તે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે, જેના કારણે પાકિસ્તાન પર ક્યાંક ને ક્યાંક ફફડી ઉઠ્યું છે. જી રવિ, પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી જ્યારે એર સ્ટ્રાઇકની ડ્રોન અને મિસાઇલો ફેંકવાની શરૂઆત કરી, ઉલ્લેખનીય છે કે તેની સીધી જ અસર સ્થાનિક જનજીવન પર પડી છે અને તેને લઈને સરકારે હવે આવતીકાલે શાળા, કોલેજો, યુનિવર્સિટી બંધ રાખવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે. તેને લઈને તમે શું કહેશો? બિલકુલથી જ્યારે પાકિસ્તાન છે તે પાકિસ્તાન જે પ્રમાણે જે આતંકવાદીઓને પાળતું પોષતું હોય, એટલે ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ જે નાગરિકો છે તે નાગરિકોને આતંકવાદીઓ દ્વારા જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હોય છે. 27 જેટલા જે નિર્દોષ નાગરિકોને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી જે ગોળીઓ છે તે ગોળીઓ મારવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેમનો ધર્મ છે તે ધર્મ પૂછીને ગોળીઓ છે તે મારવામાં આવે છે. જેના મામલે સમગ્ર વિશ્વની અંદર જે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓની નિંદા છે તે નિંદા કરવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી સંગઠનો છે તે સંગઠનો ક્યાંક ને ક્યાંક જે મદદ છે તે મદદ કરવામાં આવતી હતી. તેના પગલે પણ સમગ્ર વિશ્વ છે તે સમગ્ર વિશ્વ જે પ્રમાણે પાકિસ્તાનની નિંદા છે તે નિંદા કરતું હતું. પરંતુ હાલમાં જે પ્રમાણે જે નિર્દોષ નાગરિકોનો જે મોતનો મામલો સામે આવ્યો હતો, ભારત હવે તૈયાર છે, ભારત જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. હવે ભારત પીછે હટ નહીં કરે. ક્યાંક ને ક્યાંક જે નિર્દોષ નાગરિકો જે માર્યા ગયા છે તેનો બદલો છે તે ભારત હવે લેશે. જી રવિ, હિરલ, જે રીતે અમેરિકાના વિદેશ મંત્રી પાકિસ્તાનના પીએમ સાથે વાત કરી છે, જણાવ્યું છે આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે પાકિસ્તાન, સ્થિતિ ન બગડે તે માટે પાકિસ્તાનને આ પ્રકારે વાતચીત કરવામાં આવી છે, પીએમ સાથે વાતચીત કરાય છે. મુદ્દાને લઈને તમે શું કહેશો? જી બિલકુલ, જે પ્રકારે આ પરિસ્થિતિનું હવે જે નિર્માણ થયું છે, એક પછી એક દેશો હવે સામે આવ્યા છે અને ભારતને સપોર્ટ કરી રહ્યા છે, ભારતની જે આ કાર્યવાહી છે તેને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ જે આપણા વિદેશ મંત્રી છે એ પણ એક્શન મોડમાં આવી ગયા છે અને તમામ દેશોના જે પીએમ છે તેની સાથે વાત કરી રહ્યા છે, તમામ દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. હું તમને ડિટેલમાં કહું તો વિદેશ મંત્રી આપણા જે
જે છે એસ જયશંકર તેમણે 10 દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી છે અને સપોર્ટની જે ચર્ચા કરવામાં આવી છે, ત્યારે કતારના જે પીએમ છે MBA અલ્થાની સાથે તેમણે વાત કરી છે. આ સાથે જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા સાથે તેમણે વાત કરી છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નિયોલ બેરેટ સાથે જયશંકરે વાત કરી છે. આ સાથે જ જર્મનીમાં પણ વાત કરવામાં આવી છે. જર્મનીના વિદેશ મંત્રી જોન વાડેફુલ સાથે તેમણે વાત કરી છે. સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ સાથે વાત કરી છે. સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી સાથે તેમણે મુલાકાત કરી છે. સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી છે. બંને તરફે કેવી પરિસ્થિતિ છે, બંને દેશો વચ્ચે શું તણાવ ચાલી રહ્યો છે તેને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ઈરાનના જે વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ અરાઘરી, એમની સાથે પણ મુલાકાત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે તેમણે વાત કરી છે. યુરોપિયન યુનિયનના વિદેશ બાબતોના વડા સાથે પણ આપણા વિદેશ મંત્રીએ વાત કરી છે. ઇટાલીના નાયબ વડાપ્રધાન સાથે પણ વાત કરી છે. એટલે જે પ્રકારની હવે પરિસ્થિતિ ઊભી થઈ છે, સામસામે જે યુદ્ધ થઈ રહ્યા છે અને પાકિસ્તાન જે એની હરકતોથી પીછેહટ નથી કરી રહ્યું, પાકિસ્તાન અત્યારે ઘૂંટણીએ પડી રહ્યું છે,